વેધર જોઈ શકો છો, વરસાદનો માહોલ છે, વાવાઝોડા જેવું લાગે છે। આજકાલમાં વાવાઝોડું આવશે એ પાકું જ છે। તો આપણે ઘેર પૂગી ગયા ઘેર પૂગે તેમ વાવડ આવે કે આપણે ખાતર ભરવાનું છે। ખાતર ભરવા માટે આપણે ત્યાં ઓલા પર જવું પડશે, ઉકળે જવું પડશે। એ સાચી વાત છે, ઉકળે જવું પડશે। આપણા મકાનનું લુક જોઈ શકો છો, આ વાડી છે આપણી, અને આ આપણી 4 વ્હીલ છે। એ હા, આ આપણી ગાડી છે, અને આ જો બળદ ગાડી આવે ખાતર ભરે છે, એટલે એ ખાતર ભરાઈ ગયું એટલે અંદર જાય છે। આપણે ખાતર ભરવા ટ્રેક્ટરમાં જવાનું છે, એટલે એ હુપડીથી ભરશે, આપણે તમને બતાવી દઈએ। આ લોકો ખાતર ભરી લીધું, આ લોકો ખાતર નાખી દીધું, તમને બળદ ગાડી બતાવીને એ બળદ ગાડી હતી। જો બળદ ગાડી વળીને આવી ગઈ ને પછી આડી પાછો એક ખાતરનો ફેરો ભરા છે। તમે અહીં જો આ એક ટ્રેક્ટર છે, આ ટ્રેક્ટરથી આપણે ઓલા ગાડામાં ખાતર ભરવાનું છે। અને ખાતર ભરવા માટે જો અમારા પપ્પા છે, મારા કાકા છે, બધા અહીં ઉભા છે, ને આ ટ્રેક્ટરવાળા ભાઈ છે। ખાતર ભરાઈ જો આપણે આવી ગઈ છે લાઇટ ચેક કરવા માટે। જો લાઇટ ચેક કરવા માટે આપણે ગીઝરમાં જવું પડે, તો હાલો લાઇટ આવી ગઈ। હવે આપણે જવાનું છે મોટર ચાલુ કરવા માટે, કેમ કે પાણી વાળવાનું છે, વરસાદનો માહોલ છે, તોય પણ અમારા ઘરના ન માને, કેમ કે એ લોકો છે ને પછી બહુ કવર આવે। આપણે મોટર ચાલુ કરી આવાય। લાઇટ આવી ગઈ છે, જો લાઇટ આવી ગઈ, આપણે મોટર ચાલુ કરી આવીએ। તો આપણે જો માહોલ જોવા, આ લોકેશન કેવું છે, લીલુંછમ। અહીંયા મોટરનું છે, જો અહીંયા અડીએ તો આપણે ભૂપ થઈ જઈએ, એટલે આપણે આસ્તેથી ચાલુ કરી દઈએ। આપણે ડીમ લાઇટ છે એટલે બંધ કરી દઈએ। બે સાલે ડીમ લાઇટ છે, હું અહીંયા પૂગી ગયો। આ કુંડો છે, તમે લોકેશન જો, લીલાહારી બહુ તેજસ્વી है लोग है, જોઈ શકો છો લોકેશન તમે। તમે આપણે આ ફિલ્ટર ક્યાંથી લાગ્યું મને કંઈ ખબર નથી, પણ ક્વોલિટી જોરદાર આવે। તમને વ્લોગ સારો ન લાગે તો પછી કહેતા નહીં। અત્યારે હું રગડ ધગડ બનાવું। અત્યારે આપણે એક પાર્ટીને આપણે ફોટા મોકલવાના છે, એટલે આપણે જો આપણી સિસ્ટમ છે બધી, આપણે પાર્ટીને ફોટા મોકલવાના છે। તો આપણે ચાલુ કરીએ પહેલાં પંખો, તો આ પંખો ચાલુ થઈ ગયો, એટલે આપણે ગરમી ન થાય। હવે આપણે કરીએ सिस्टम चालू। इसमें पूरा सारा घर चला जाएगा, इतना सब कुछ है हमारे पास। आप देख सकते हैं 2 सिस्टम है, ये इधर एक है, एक कैमरा है। कैमरा आप देख सकते जो तमे कैमरा जो तमे कैमरा बताई दो, तमने બધું बताई दो। तमे जो आ બધો सामान છે, આપણો લાઈવનો સામાન હજી ઓછો છે। આ બધું અહીંયા પડ્યો છે, જો અહીંયા પડ્યો છે, અહીંયા એક કેમેરો છે, અહીંયા એક સિસ્ટમ છે। આપણે આ ચાલુ થાય ત્યાં સુધી બ્રેક લઈએ આરામ। હાલો, તો આપણે હવે દાંડર ભરવા જઈએ। મેં તમને કીધું હતું ને કે આપણે દાંડર ભરવા જવાનું છે કપડાં બદલાવીને। તો આપણે કપડાં તો નથી બદલાવ્યા, કારણ કે આપણે ખાતર ભર્યું ને, એટલે એની કપડાં ઘરના કે એની કપડાં આપણે ખાતર ભરી લેવાનું છે, એટલે મેં કપડાં બદલાવવાની। હવે આપણે જઈએ દાંડર ભરવા જઈએ। જો હું ખેતર પૂગી જ ગયો, તમને ખેતર હું આડી બતાવું, ખેતરનું વ્યૂ। અહીંયા અત્યારે માંડવી ફેલાશ એ તમને બતાવું। અહીંયા ખાડામાં માંડવી ફેલાશ, એ માંડવી ફેલાશ ને આપણે જઈએ ખેતર તો પૂગી જાય। આ બીજા કોકનું ખેતર છે, એટલે આપણે આપણું ખેતર બતાવવું આડી। આ આપણા ખેતરનું વ્યૂ તમે જોઈ શકો છો। અહીંયા બધું બાંધાય, એ બધું તમને બતાવું તો જો તમને દેખાય તો ઠીક છે। જો આપણું આ કેટલું ખાતર ઠેલવાય છે, આપણે ફેરી જો ટ્રેક્ટર ઠેલવાય આપણે। આ ખેતરનું વ્યૂ, દાંડર ભરવાનું છે આપણે।
ટ્રેક્ટર આવી ગયું, ઢીગલો થઈ ગયો છે હજી, જવા દે વાગ્યા હાથવી વેરકી કરે, હાથવી ભરવાની છે આપણે. આજ ઘરના બીજા કામે ચડાવી દીધું, આપણે એડિટિંગ કામ કરીએ ઘરના. હવે આજ આ ધન ચડાવી દીધો એડિટિંગનો. તમને વિડીયો મળી જશે કે હવે મને ફાવી જ ઉતારતા દાદા હું ફાવી. ફાઇનલી ટ્રેક્ટર ભરાઈ ગયું આપણું દાંડરનું. જો દાંડરનું ટ્રેક્ટર ભરાઈ ગયું. આપણે ટ્રેક્ટર ભરાઈ ગયું, આપણે હવે ઘરે જઈએ છીએ ટ્રેક્ટરમાં જ જઈને જો માથે અહીંથી હવે પડ્યા હોય તો આપણી હાલત શું થાય તમે જોઈ શકો છો. ટ્રેક્ટર જો કેવી રીતે ચાલે છે, ટેકનોલોજી ટેકનોલોજી. ચલો આપણે ઘરે જઈએ છીએ. જો રોડ ઉપર ચડી ગયા, હવે આપણે એટલા બધી બમ્ફર નહીં લાગે. અત્યારે જો ચોમાસું નથી પણ ઉનાળામાં પણ વરસાદ આવે. લીલાહારી કેવી છે તમે જોઈ શકો છો. એટલું સમજે ને બાકી આનંદ આવે ચોમાસામાં. અહીંયા આપણે આનંદ આવે એટલે જોરદાર આનંદ આવે. આપણે એમાં કાંઈ ઘટે નહીં.